તમારા અને તમારા બાળક વચ્ચેની એક આઈસ બ્રેકિંગ થાય, એને ક્વોલિટી ટાઈમ મળે. આજે તમે જે 2-3 કલાક આપીને એ એને ક્વોલિટી ટાઈમ આપી. બાળકને સાથે પ્રેમ ભર્યું વાતચીત કરવાથી, પ્રેમાળથી સમજાવવાથી કેવી રીતે બાળકને નથી આવડતી વસ્તુ એ પણ આપણે શીખવાડી શકીએ. અને ખાસ તો સોશિયલ મીડિયાના જમાનામાં માણસ પોતાના પરિવારથી વિખૂટો થતો જાય છે, ત્યારે પોતાના પરિવારની ખૂબ સાર સંભાળ પણ જરૂરી છે. અને એ કઈ રીતના કરી શકાય, આવી મોરલ વેલ્યુ આજના આ કાર્યક્રમ દ્વારા મળી. અંદરથી જે સ્માઇલિંગ ફેસ છે બધા ફાધરનો, એના માટે રિયલી થેન્ક યુ. ક્યાં શબ્દોમાં વર્ણવવું ને એ મારી પાસે શબ્દો નથી એના માટે. એક સારા માતા પિતા કઈ રીતે બનવું એનું આખું સેશન જે છે આ મને એવું લાગી રહ્યું છે. સ્ટાર્ટિંગથી અંકિત સરે જે વાત કરી એના ઉપરથી કે ભાઈ કોઈ પણ વસ્તુ હોય ગમે એટલી કિંમતી હોય, આપણે ક્રોધ ન કરવો, એ આપણા દીકરા દીકરી કરતાં કિંમતી નથી. પછીનું જે રમત બધી રમાડેલી એમાં એવું કીધું કે તમારી હાર થાય કે જીત જાય, તમારે રમત જે છે એને સારી રીતે એન્જોય કરવાની છે તમારા ફેમિલી મેમ્બર્સ સાથે. પછીની જે રમત રમાડી એમાં કૃપા મેડમે કીધું કે ભાઈ તમને નાની એવી વસ્તુની પણ ખબર નથી જે તમારે તમારા દીકરા દીકરીને પૂછવું પડે છે. તો આ બધી વસ્તુ જે છે એક સારા માતા પિતા કઈ રીતે બનવું એના માટેનું મને તો પૂરેપૂરું સેશન લાગે છે. એટલા માટે હું નચિકેતા પરિવાર, કૃપા મેડમ છે, સાંઈરામ સર છે, એનો આભારી છું. અને નચિકેતા સ્કૂલની અંદર મારા બાળકને એટલો બધો પ્રેમ મળે છે સ્ટાફ તરફથી, સાંઈરામ સર તરફથી, અમિત સર તરફથી, કે મને અતિશય સંતોષ છે. નચિકેતા સ્કૂલનો હું ખૂબ ખૂબ આભારી છું કે આવો મોકો સ્પેશિયલી પિતા માટે મળ્યો છે. એક પિતા તરીકે મને મારી ડોટર માટે અને મારી સ્કૂલ માટે કે મેં મારી ડોટરને આ સ્કૂલમાં એડમિટ કરી. तेरी मैं परी हूँ, तूने नाज़ों से है पाला, तू है